તો ભરૂચના મનરેગા કૌભાંડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાના 6 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। જે કોંગ્રેસ નેતા છે હીરા જોટવા, તેમની મનરેગા કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી। હવે એમના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। ઓપરેટર હિરેન ટેલરના 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હીરા જોટવાના પણ 6 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। અન્ય નેતા કે અધિકારીઓની સંડોવણી સામે આવી શકે છે। હજુ પણ વધુ તપાસ થશે, ત્યારે અન્ય નેતા કે અન્ય કોઈ અધિકારી જેની પણ સંડોવણી હશે તે પણ હજુ સામે આવી શકે છે તપાસમાં। ત્યારે હાલ તો હીરા જોટવાના અને જે ઓપરેટર છે તે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે મનરેગા કૌભાંડમાં। વધુ માહિતી સાથે વિરલ જોડાઈ ગયા છે। વિરલ, વધુ વિગતો? જી ચોક્કસથી નવીન, જે પ્રમાણે ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું, જેને કારણે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી હતી। જેમ જેમ તપાસ આગળ ધપતી ગઈ તેમ તેમ કોંગ્રેસના જે હીરા જોટવા છે તેઓનું નામ ખુલ્યું હતું, જેને કારણે તેઓની ગઈકાલે સોમનાથથી ધરપકડ કરવામાં આવી અને હાંસોદ પંચાયતના જે ઓપરેટર છે તેઓની બી ધરપકડ કરવામાં આવી। તેઓની આજરોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને કારણે કોર્ટ 14 દિવસના રિમાન્ડ માંગવાની સામે કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા। હાલમાં તેઓના પુત્ર જે દિગ્વિજય છે તેઓની બી પોલીસે ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે અને પોલીસ મોડી રાત સુધી તેઓને ભરૂચ લાવે તેવી શક્યતા છે। આજે સમગ્ર કૌભાંડ છે તે આપણે જે હીરા જોટવા છે તેઓના ઇશારે 2 એજન્સી બનાવવામાં આવી હતી અને આજે હાંસોદના જે કર્મચારી છે આઉટસોર્સિંગના રાજેશ ટેલર, તેઓ કાગળકામ અને દસ્તાવેજીકરણનું કામ કરી કામ પૂર્ણ થયું હોવાના સરકારમાં કાગળિયા રજૂ કરતા હતા અને સમગ્ર પૈસાની લેવામાં આવ્યા હતા અને પોતાના પ્રાઇવેટ એકાઉન્ટોમાં આ સમગ્ર પૈસા આવ્યા હોવાનું સામે આવ્યું છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર વિરલ।